નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિષય વિજ્ઞાન, પ્રકરણ 7 સજીવોમાં વિવિધતા, જેમાં પ્રશ્ન 27 ટૂંકનોંધ લખો સપુષ્પી વનસ્પતિ. આગળનો પ્રશ્ન 26મો તમે અપુષ્પી વનસ્પતિ વિશે સમજૂતી મેળવી અને એમાં જોયું તમે કે અપુષ્પી વનસ્પતિ પુષ્પ ધરાવતી નથી. પછી એના એક્ઝામ્પલ પણ તમે જોયા, પ્રજનન કઈ રીતે થાય એ પણ જાણ્યું. હવે આપણે સમજવાનું છે સપુષ્પી વનસ્પતિઓ વિશે, એટલે કે પુષ્પધારી વનસ્પતિઓ વિશે. તમારી આજુબાજુ કે આસપાસ છે ઘણી બધી વનસ્પતિઓ તમે જોવો છો અને ઘણી બધી વનસ્પતિને જાણો પણ છો કે જે રંગબેરંગી સુગંધીદાર પુષ્પ ધરાવે છે. હવે શા માટે પુષ્પ રંગબેરંગી છે, સુગંધીદાર છે, આની ચર્ચા આપણે અગાઉના 26મા પ્રશ્નમાં કરી. કારણ કે પુષ્પ એ વનસ્પતિનું પ્રજનન અંગ છે. વનસ્પતિ પોતાની જાતે પ્રજનન કરી શકતી નથી, એટલે કીટકોના માધ્યમથી પ્રજનન કરે છે. કીટકોને આકર્ષવા માટે પુષ્પો રંગબેરંગી છે, સુગંધીદાર છે. ચાલો આવી સપુષ્પી વનસ્પતિઓ વિશે આપણે સમજૂતી મેળવીએ. તો એમાં પહેલો મુદ્દો એની વ્યાખ્યા છે. વ્યાખ્યામાં જોઈએ તો કે જે વનસ્પતિઓમાં પ્રજનન પેશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય, બરાબર, એટલે કે જે વનસ્પતિની અંદર એની પ્રજનન કરવા માટેની જે પેશી છે એ સંપૂર્ણ રીતે વિકાસ થયેલી હોય, તેમજ પ્રજનન ક્રિયા પછી, એટલે કે એમાં પ્રજનન ક્રિયા થાય એના પછી એ બીજ ઉત્પન્ન કરી શકતી હોય. તો તમે જોવો છો પુષ્પ એ વનસ્પતિમાં પ્રજનન કરવાનું કાર્ય કરે છે. બીજું એ એક પેશી જ છે, કારણ કે ઘણા બધા કોષોનો સમૂહ છે પુષ્પ, એટલે એ પેશી છે અને પૂરી રીતે વિકાસ પામેલી છે. તો આને કહેવામાં આવે છે સપુષ્પી વનસ્પતિઓ. હવે આપણે વાત કરીએ બીજો મુદ્દો. હાલો, પુષ્પની અંદર બીજ બનશે. હવે તમને સમજાવું બીજા મુદ્દાની અંદર બીજની રચના. બીજની રચના કેવી છે. તમે ઘણા બધા બીજ જોયા છે, કેટલા બધા બીજનો ખોરાક તરીકે ઉપયોગી કરો છો, બરાબર. અનાજ, કઠોળ, તેલીબિયા, આ બધા બીજ વનસ્પતિઓના છે અને એનો તમે ખોરાક તરીકે ઉપયોગ કરો છો. એમાંથી તમને ઉર્જા મળે છે, એનર્જી મળે છે. પરંતુ આપણે બીજની રચના જોઈએ. આ બધા વનસ્પતિના બીજ ખોરાક તરીકે ઉપયોગી નથી, પણ આપણે ઘણી બધી વનસ્પતિના બીજનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. તો બીજની રચના સમજીએ. બીજની રચનામાં તમને બીજો મુદ્દો એવો કીધું કે બીજની અંદર ભ્રૂણ સુરક્ષિત હોય છે. તમે જોવો છો ને કે બીજને જમીનની અંદર વાવો છો અને સૂર્યપ્રકાશ, હવા, પૂરતા પ્રમાણમાં પાણી મળે એટલે બીજમાંથી અંકુરણ ફૂટે છે, બીજનો વિકાસ થાય છે. તો બીજની રચના આપણે જાણી લઈએ. બીજ છે એની ઉપર એક મજબૂત આવરણ હોય છે. તમે જોવો છો બીજ પકડો એટલે તમને બીજ કઠણ લાગે છે, કારણ કે બીજની ઉપરનું આવરણ છે એ કઠણ છે અને અંદર છે ને એ એનું ભ્રૂણ હોય છે. એ ભ્રૂણમાંથી બીજનો વિકાસ થશે અને પછી બીજ અંકુરિત થશે, એટલે કે એના અંકુર ફૂટશે. આ વસ્તુ કેના જેવી છે, તમે ઈંડાના માધ્યમથી આ ઉદાહરણ સમજી શકશો. ઈંડું સમજી લ્યો કે મરઘીનું બીજ જ કહેવાય, પરંતુ એ પ્રાણી છે એટલે પ્રાણી કોઈ બીજ ના આપે. આ તો તમને સમજવા માટે એક એક્ઝામ્પલ છે કે સમજી લ્યો કે ઈંડું એ મરઘીનું બીજ જ છે. તો ઈંડાની ઉપરની જે ભાગ છે કેલ્શિયમ કાર્બોનેટનું સફેદ કવચ, એ કેટલું બધું મજબૂત છે. શું કામ? તો કે એની અંદર એનું ભ્રૂણ છે, મરઘીના બચ્ચાનું ભ્રૂણ છે. એની સુરક્ષા માટે એ કવચ આવેલું છે. હવે શું થશે, તો અંદરનું ભ્રૂણ છે એ સતત વિકાસ પામશે અને પછી એમાંથી બચ્ચું બનશે. પછી દબાણ આવશે એટલે ઈંડું ફાટી જશે અને પછી મરઘીનું બચ્ચું એમાંથી જન્મ લેશે. બીજમાં પણ આ જ રીતે હોય. અંદરનું ભ્રૂણનો વિકાસ થાય, પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ, હવા, પાણી મળશે એટલે. તો ભ્રૂણનો વિકાસ થશે એટલે ઉપરનું જે મજબૂત આવરણ છે એ ફાટી જશે અને બીજનું અંકુરણ ફૂટી નીકળશે. તો આ બીજની વાત કરી તમને, બીજની રચનાની. ત્રીજો મુદ્દો, તેમજ તેમાં સંચિત ખોરાક હોય છે. ભ્રૂણ છે ને એ સંચિત ખોરાક છે.
શા માટે? તો કે જો એક તો એમાંથી તમે એ બીજ તમે ખાવ છો તો તમને એમાંથી ઉર્જા મળે છે, તમારી ભૂખ સંતોષાય છે. બીજાની તો ભૂખ સંતોષે જ છે આપણા બધાની, પણ પોતાની ભૂખે સંતોષે. જ્યારે અંકુરણ ફૂટવાની ક્રિયા થતી હોય છે બીજની અંદર, ત્યારે એમાં ઉર્જાની જરૂર પડશે. ઉર્જા વગર આ કામ નહીં થાય. તો એ ઉર્જા એને ક્યાંથી મળશે? સૂર્યપ્રકાશમાંથી તો મળશે નહીં, કારણ કે હજી તેને પર્ણ છે નહીં. ત્યારે એનું જે ભ્રૂણ છે એમાંથી બીજ ઉર્જા મેળવશે અને પછી એનો પોતાનો વિકાસ કરશે, અંકુરણ ફૂટશે. આ ખોરાકનો અંકુરણ સમયે ઉપયોગ કરીને ભ્રૂણ પ્રાથમિક વિકાસ પામે છે. સાંભળજો, ભ્રૂણમાં જે ખોરાક છે એનો બીજ કઈ રીતે ઉપયોગ કરે છે? પોતાના અંકુરણ માટે ઉપયોગ કરે છે. અંકુરણ ફૂટે છે, આ ક્રિયામાં ઉર્જા જોશે અને ભ્રૂણમાંથી ઉર્જા મેળવશે અને પછી એ બહાર નીકળશે જમીનમાંથી. આ વાત મેં તમને કરી બીજની રચનાની. આગળ વાત કરીએ, બીજ વ્યવસ્થાના આધારે સપુષ્પી વનસ્પતિઓના પ્રકાર. જો વનસ્પતિના પ્રકાર આપણે જોયા, બરાબર, એમાં અંગોના આધારે જોયા, તો એમાં એકલિંગી, દ્વિલિંગી, ત્રિલિંગી, આ મુખ્ય 3 અંગોના આધારે પ્રકાર હતા. પછી પુષ્પના આધારે પ્રકાર જોયા, એમાં સપુષ્પી ને અપુષ્પી. પાછા અપુષ્પીની અંદર પેલી 3 વનસ્પતિઓ આવી જાય, એકાંકી, દ્વિઅંગી ને ત્રિઅંગી, બરોબર. હવે સપુષ્પી વનસ્પતિ એમાં નહીં આવે. પાછા સપુષ્પી વનસ્પતિના 2 પ્રકાર પડે છે અહીંયા. જો, પેલું અનાવૃત બીજધારી અને બીજો પ્રકાર આવૃત બીજધારી. ચાલો, અનાવૃત બીજધારી એટલે શું થાય? અનાવૃત, આવૃત એટલે ઉપર આવેલું પડ, અનાવૃત એટલે નથી. પેલું જો એટલે ખ્યાલ આવે તમને વ્યાખ્યામાં. અનાવૃત બીજધારી તે નગ્ન બીજ ઉત્પન્ન કરે છે. એટલે કે તમે જોયું આગળ બીજની રચના, તો કેટલીક વનસ્પતિઓ એવી છે કે એના બીજ છે ને એ નગ્ન છે. નગ્ન મતલબ કે એની ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ નથી, બરાબર છે. તમે ઘણા બધા બીજ જોયા છે. તમે એક્ઝામ્પલ જ આપણે લઈ લઈએ કે ભાઈ અનાજના બીજ છે, તો અનાજની અંદર ઘઉં આવે, મકાઈ આવે, ચોખા આવે, આ બધા બીજ છે. આ બીજની ફરતે બધાને શું હોય છે? એક આવરણ હોય છે, બરાબર. ખેડૂત પાક તૈયાર કરે છે ત્યારે એ બીજની ઉપરનું આવરણ દૂર કરે છે અને પછી એને ચોખા કરે છે બીજને વ્યવસ્થિત ખાવા લાયક. ત્યાર પછી ઘણા બધા બીજની ઉપર ફળનું આવરણ હોય. જેમ કે તમે ઘણા બધા ફળ ખાવશો, સફરજન ખાવશો, ત્યાર પછી તરબૂચ ખાવશો, લીંબુ પણ ફળ જ છે. તો આના બધાના બીજ ફળની અંદર છે અને એની ઉપર તમે જોવો છો મજબૂત આવરણ છે. પરંતુ અહીંયા આપણે એવી વાત કરીએ છીએ કે આવું કોઈ આવરણ જ ના હોય. એવી વનસ્પતિ કે એના બીજ નગ્ન હોય, એની ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ ના હોય. તો આવી વનસ્પતિઓ અનાવૃત બીજધારી વનસ્પતિ કહેવામાં આવે છે. આગળ આપણે પ્રશ્ન છે એમાં જોશી કે અનાવૃત બીજધારી વનસ્પતિમાં કોણ કોણ આવે. એના બીજ નગ્ન હોય છે. અને બીજો પ્રકાર છે આવૃત બીજધારી. આવૃત એટલે આવેલું છે. શું આવેલું છે? તો કે એના બીજની ફરતે મજબૂત આવરણ આવેલું હોય. તો કે તે ફળની અંદર બીજ ઉત્પાદન કરતી વનસ્પતિઓ છે. એટલે કે હવે વનસ્પતિઓ આવૃત બીજધારી કેવી છે? ફળ હોય અને ફળની અંદર એનું બીજ વિકાસ પામે. એટલે ફળ એટલે તમારે એવું જ માની નથી લેવાનું કે ફળ એટલે કે જામફળ છે, સીતાફળ છે અને સફરજન છે, એ બધા ફળ તો છે અને એની અંદર બધા બીજ છે. જો રીંગણ છે એ એક ફળ જ છે, ભલે શાકભાજીમાં આવે પણ એ છોડ માટે તો એ કયું અંગ થયું? ફળ જ થયું. પછી કોઈ પણ સિંગ લઈ લ્યો, ચોળીની સિંગ લઈ લ્યો, મગની સિંગ લઈ લ્યો, અડદની સિંગ લઈ લ્યો, બરોબર. આ કઠોળની બધી સિંગો છે એ એના વેલા કે એના છોડ માટે ફળ જ કહેવાય. અને તમે જુઓ છો કે એના બધાના બીજ છે ને એની ઉપર આવરણ છે. કોઈની ઉપર સિંગનું આવરણ છે, પાતળું પડ, કોઈની ઉપર ફળ આવેલા છે. તો આ બધી વનસ્પતિ છે ને આવૃત બીજધારી છે, કારણ કે એના બીજ ઉપર એક મજબૂત આવરણ જોવા મળે છે. તો આ વાત કરી સપુષ્પી વનસ્પતિની, અને એના બીજના આધારે 2 પ્રકાર પડતા હતા. અનાવૃત બીજધારી કે જેમાં નગ્ન બીજ હતા, કોઈ પણ પ્રકારનું આવરણ નહોતું, ખુલ્લા બીજ એમ. અને બીજું હતું આવૃત બીજધારી કે જેની ફરતે એ આવરણ જોવા મળતું હતું.
કોઈની ઉપર પાતળું આવરણ છે બીજની ઉપર, જેમ કે બધી શીંગો, અને કોઈની ઉપર મજબૂત જાડું આવરણ છે, જેમ કે બધા ફળો. હવે આપણે વાત કરવાના છીએ 37મા પ્રશ્નની અંદર અનાવૃત બીજધારી વનસ્પતિઓની.